મિત્રો હું છું અત્યારે જેતપુર ને મેવાસા ગામથી જરાક તમે 4 કિલોમીટર આગળ આવશો એટલે હરિપર ગામ આવે. ત્યાં આવ્યું છે રામાપીરનું મંદિર અને ત્યાં આજે આપણે જવાના છીએ હું ને મારા મિત્ર રૂડાભાઈ. આજે આપણે ક્યાં આવ્યા રૂડાભાઈ? આપણે હરિપર આવ્યા. હરિપર મુળેશ્વર આશ્રમ સતદેવીદાસ અમરદેવીદાસ. આજે છે વિવાહ, તુલસી વિવાહ. ખાસ આજે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ. બાપુનું બહુ આમંત્રણ હતું. હા, બાપુનું જે કહેવાય ને બોલાવા હતા કે ભાઈ તમે આવો ને આવો, તો આજે આવ્યા છીએ સ્પેશિયલ તુલસી વિવાહમાં. તો આજે તમને પણ દર્શન કરાવીએ ને અમે પણ લાવો લઈએ. પરસાળુ હનુમાનજી દાદાના દર્શન કરવા અત્યારે આપણે આવ્યા અને આજે ઘણા બધા લોકો ગામડેથી આવતા હોય છે. જય દાદા. જય સતદેવીદાસ અમરદેવીદાસ. કેમ છો બાપુ? મજામાં? સતદેવીદાસ મજામાં ભાઈ. આજે અહીંયાનો મહાત્મા શું છે? આ મંદિર વિશેની થોડીક મને માહિતી આપો. હા, આ એક ખરાબો હતો અને મોટો હોકરો હતો, ખીજડીયા હોકરાથી વર્તાતો. તો સામે પણ એવી દેશી બાવાની કાંઈટ હતી. એ કાંઈટ બધી સાફ સફાઈ કરી જેથી કરીને એ ખરાબો વાપરવામાં મેં વડલા ના અંતે વાવ્યું ને જમણવારને એવું રાખ્યું. કારણ કે અવારનવાર અમારે પ્રસંગ થતા હોય, તુલસી લગ્ન છે, ઠાકોર લગ્ન છે, કોઈ સમૂહ લગ્ન છે, 12 પાઠ છે, આવું અમને ભાવના પ્રેમ. તો આ કેટલા વર્ષ જૂની પહેલાંની આ વાત છે?
આ વાત છે 2006માં અહીં સ્થાપના થઈ અને અમે દર પૂનમમાં એવું જોઈએ દર પૂનમે બાપાના પાઠ થાય ભજન થાય બટુક ભોજન થાય અને યાત્રાળુ જે કોઈ આવે એ 500-700 માણસ જમણવાર હોય દર પૂનમે. આજે દેવ દિવાળી અમે તુલસી રોપણ કર્યું જેથી કરી આ ઠાકોરની જાન આવે. અચ્છા, કેટલા વર્ષથી આ ચાલુ છે અહીંયા? આ તુલસી લગ્ન અમારે 9માં છે. 9 વર્ષથી? 9માં તુલસી પરણાવી છે. 9માં તુલસી પરણાવો છો? આ જગ્યા ઉપર મારે 19મું વર હાલે. 19 વર્ષ થયા તમારે? હા. તો પહેલાં તમે ક્યાં હતા? પહેલાં હું પરબની જગ્યાએ હતો. પરબ જગ્યાએ? મેં આરતી પૂજા કરતો. બાપુ તમારું નામ? કૌશિકદાસ બાપુ. કૌશિકદાસ બાપુ. તમે દીકરીઓની પણ પરણાવો છો સમૂહ લગ્નમાં? કારણ કે આ પરબ શાખા છે અહીંયા તો 18 હરખા. કેટલી દીકરીઓ પરણાવી અત્યાર સુધી? લગભગ 1000નો ટાર્ગેટ છે આજકાલ પૂરો થાય છે. અને ખાસ આજે આપણને રૂડાભાઈ આપણને લઈ આવ્યા છે હરિપર ગામમાં, જ્યાં આપણને સરસ મજાનું મંદિર છે સતદેવીદાસ અમરદેવીદાસ ને ખાસ આજે બાપુ સાથે આજે મુલાકાત કરી. ને ભાઈ તમારું શું કહેવું મંદિર વિશે? બાપુના સેવક છે અમે. હા. બાપુ દર પૂનમ ઉજવે છે અહીંયા. પાઠ હોય રામાપીર બાપુનું બટુક ભોજન કરાવે છે અને આવા બધા કાર્યક્રમ કરતા હોય બાપુ. તો તુલસી વિવાહ છે, સમૂહ લગ્ન છે, એમાં બધા સેવા કરવા આવતા હોય અને બાપુનો પ્રસંગ હોય તો અમે હાજરી આપતા હોય. અચ્છા, એટલે બધા ગામના લોકો બધા ઉમટી જાય? ગામના લોકો હોય, સેવક હોય. બરાબર. આજે બધા ભાવિ ભક્તો આવી ગયા છે ને આજે ઠાકોરજી પરણવાના છે. હા, ઠાકોરજી પણ. આજની જે માહોલ છે આજે આપણે આનંદ લઈએ. હા, બરાબર. ચાલો, જય અમરદેવી. અમારે આ જેતપુર તાલુકામાં જ ગામ આવ્યું. હા. અથવા ગામ નાનું એવું છે. ગામના છોકરાઓ આજુબાજુના ગામના છોકરાઓ બધે થાય મદદ ને સેવા કરે. આજે શું બને છે જમવામાં? શું હોય છે આજની તારીખની અંદર? રસોઈ રાખી છે બુંદી ગાંઠિયા, ચાક, રોટલી, ખીચડી, હા ફરાર. કારણ કે અમુક એકાદશી 11 રહ્યા હોય હા એટલે બે રાખવું પડે ને. બુંદી ગાંઠિયા. જમણવારમાં બુંદી ગાંઠિયા, ખીચડી, ચાક, રોટલી ને ફરારમાં સૂકી ભાજી, સેવડો, કેરા. બરાબર. ચાલો આગળ જઈએ. આ ખીચડીનો પ્રોગ્રામ. ખીચડીનો આ જગ્યાની અંદર અમે ગુરુ શિષ્ય બે જ રહી છીએ. મજા. બરાબર. અને અમારું ગામ નાજકડું નાનું એવું છે. અમારે કામકાજ હોય ત્યારે ગામના છોકરાઓને હર કોઈને અમે બોલાવી દઈએ. અને અમારે દર પૂનમે 200-250 લીટર આજુબાજુના માલધારી સમાજ પણ દૂધને ટેકો આપે છે. તો પછી આ બોયડી સમઢિયારા ગામના માણસો છે, બુટાણી ડાયરો, એ પણ અહીં બધા અવારનવાર સેવા આપતા હોય. બરાબર. અને બુટાણી પણ અમારે પહેલેથી સેવકો જ છે. એ બધા ગામના લોકો દૂર દૂરથી આવતા હોય, હા. અહીંયા લાવો લેતા હોય. ગામના સહિત અને આજુબાજુના ગામના વિસ્તારોનો બધા પ્રસંગમાં હાજરી આપતા હોય. અને દૂધમાં આજુબાજુના માલધારી સમાજ અવારનવાર જેટલું દૂધ જોઈને આપણે મહેમાન કોઈ આવ્યું હોય કે કોઈ આપણો પ્રસંગ હોય તો એ ખાડે પૈકી બધા છોકરા ઊભા રહીએ. હા, એ તો ચાલુ છે. હા, રસોડું ચાલુ. ટાઈમ શું છે પરણાવવાનો? 7 વાગ્યાનો. સાંજે 7 વાગે. આ ગોંડલની બાજુમાં કંટોલિયા ગામ છે ને ત્યાંથી ઠાકર આવે. અચ્છા, ત્યાંથી આવશે. ત્યાંથી આવે છે. આજે આજુબાજુના ગામડાની બેનો દીકરીઓ એકાદશી 11 થતી હોય એથી ઉપરાંત કે એવું બેનો દીકરીઓ હિન્દુ શાસ્ત્ર નિયમ મુજબ પ્રમાણે તુલસી પરણાવા એટલે આજુબાજુની દીકરીઓ આવતી હોય. આજે આ તુલસીમાં બેહાડે છે. આ છોકરી અને પ્રેમ ભાવીની સહાયલીઓ આપી રહ્યું છે. પૂજન અહીંયા થાય એટલે પૂજન થાય. અમે ગમે તે મિષ્ટાન કે ગમે તે બનાવે એ ટુકડાનું તમે કીધું ટુકડો તમારે પહેલેથી આવેલો હશે પરબમાં. પરબની જગ્યાની અંદર દેવીદાસ બાપુ રક્તપીટિયાની સેવા કરી પણ મા અમરમાં આજુબાજુના ગામડાઓમાંથી 12 ગાવ લગી જોરી ફેરવી અને ટુકડો દેવામાં પરબ થયો હતો. આ પરબની શાખા છે તો ટુકડો અમારે પહેલાંથી છે. અને ભજન તો અમારે દર પૂનમે હોય જ પણ એ બાપા વખતનું ભજન આવેલું આવે છે. કારણ કે અમારે દાદા સેવાદાસ બાપુ અમારા ગુરુના ગુરુ છે. બરાબર. અમારા ગુરુ કરશનદાસ બાપુ, કરશનદાસ બાપુના ગુરુ સેવાદાસ બાપુ. એ સેવાદાસ બાપુને ભજન બહુ પ્રિય અને કરશનદાસ બાપુના આશીર્વચનથી અમને આ મોજ ને ભજનનો ભાવ પ્રેમ છે. બીજ આ વર્ષમાં 3 અલગ આવે. બાકી તો અમારે દર પૂનમ હોય. કોઈ 12 પોરો હોય કે કોઈ સમૂહ લગ્ન હોય કે તુલસી લગ્ન હોય એ વાત આખી અલાદી પડી છે. વર્ષમાં 3 પ્રસંગ તો આવે છે.
અને અહીંના માલધારી સમાજના છોકરા અમારે કોઈ દિવસ દૂધ તો પણ લેવું જ નથી પડ્યું. દર પૂનમે 200-300 લીટર દૂધ અહીં ઉતરે. દૂધની નવી રીત સેવા ચાલુ છે. હા, એ પણ ચા પાણીમાં અમારે એક જ નિયમ છે કે પાણી નાખવાનું થતું ને દૂધ પુષ્કળ આવે. પછી એ દૂધને સાઈઝ એટલી વધે ને ત્યારે અમે ગામમાં હાથ પડાવીને કહી દઈએ જેને સાઈઝ દૂધ જોતું લઈ જાય લઈ જાઓ. બીજે દિવસે. ગામડા કેટલા આમ? કારણ કે આ જેતપુર તાલુકાનું ગામ છે. હા, હરિપર છે એટલે મેવાસા, એવા જાંબુડી, આ રબારિકા, એ બધા છોકરાઓને આપણે જ્યારે કામ હોય ને અને ગમે તેવો ધંધો મહેનત હોય ને કે બેલા ફેરવવા છે તો એ છોકરા બધા અવારનવાર આવતા જ હોય કે બાપુ અમારે જેવું કામ હોય લેજો. ત્યાં છોકરાઓને અમારી ઉપર પ્રેમ ને અમને છોકરાઓ ઉપર પ્રેમ એટલે અવારનવાર કામકાજમાં ઉભા રહેતા હોય. આ મંદિરે કોઈ બહારથી કોઈ આવવા માંગતું હોય તો આપણું અહીંયાનું જગ્યા કઈ કહેવાય? આ નકલંગ મુરેશ્વર આશ્રમ. નકલંગ એટલે કોઈ જાતની કલંક નહીં, એને નકલંગ મુરેશ્વર. ઉપર લખેલું છે અલગ રોટલો અહીં છે રોટલો. હા, એ બરાબર છે. અલગ બધી આ રોટલીઓ આજે પબ્લિક એવું થવાની તુલસી લગ્નમાં. અજા એટલે આજે બધા ભાવિ ભક્તોને બધાને જમાડવા. હા, પ્રસાદ લીધા વિના તો કોઈ દી. અને આડે દિવસે કોઈ બી જે યાત્રાળુ કે જે તે હોય તો અમારે ચાલુ રહેતું હોય. ભૂતાણી પરિવારના છોકરા અવારનવાર 5-7 છોકરા રસોઈયા છે તો ગમે ત્યારે રસોઈ કરવી હોય તો ભૂતાણી છોકરા હાજર હોય. તળે ભાગે. હા, અને અહીંયા બાજુમાં દેડી ગામ છે એનો ચીરા કરીને એક છોકરો છે એ પણ ગમે ત્યારે મને કામકાજ હોય તો છોકરો 2-3 દિવસ એક ધારો ફરતો હોય. અત્યારે જાણ કેટલા વાગે આવશે? 7 વાગે. જાનની ફૂલ તૈયારી છે. 4 વાગ્યાનો ટાઈમ છે. 4 વાગે જાણ આવશે. એ પણ તમને લાવો બતાવીએ અને દીકરીઓ અત્યારે જો રમવાના મોજમાં આવી ગયા છે. અહીંયા જેતપુરમાં વરવાડા હોટલ છે હા, એના રૂડાભાઈ પણ નામ છે. હા. એ રૂડાભાઈ પણ આ જગ્યાની અંદર ગુપતમાં એની રીતે દાન કરતા હોય છે તો ભાઈ પ્રેમ ભાવના. વડવાળાની મોજ. હા, વરવાડ હોટલ. તમે જે કીધું આગળ કે સુરત થી આવ્યા છે મહેમાન. એ લાખિયાણી ગામ બોટાદની બાજુમાં આવ્યું. અચ્છા. એનું જન્મસ્થાન છે. અત્યારે એ સુરત છે અને જ્યારે વેકેશન પડે હીરાનું ત્યારે એના પરિવાર બધા અહીંયા રોકાય જ છે. આજે અહીંયા આવીને કેવો આમ આભાસ થાય? કેવો આમાં આભાસ એટલે એની કોઈ વાત ન થાય, એનું વર્ણન ન થાય. હા, એવું મનને શાંતિ મળે. મનને શાંતિ મળે અને આપણા કોઈ પણ કાર્ય હોય આ સ્થાન ઉપર આવી એટલે અમારા બધા કાર્ય પરિપૂર્ણ. તો આજ કેટલા દિવસનો પ્રોગ્રામ છે કે ફેમિલી સાથે બધા આવ્યા? 4 દિવસ થયા. અહીંયા હા, 4 દિવસથી છે. રોકાવાનું અહીંયા હા, જમવાનું જમવાનું બધી વ્યવસ્થા. વાહ વાહ વાહ. એટલો અને 15 વર્ષથી આ આવી છે. અરે બાપ. 15 વર્ષ સુરત થી સુરતથી, અહીંયા હા. ફેમિલી સાથે. ફેમિલી સાથે. અને વર્ષમાં 4 થી 5 વાર 4 થી 5. સરસ. હા, મેહુલભાઈ છે, બે ભાઈઓ છે. કાકા દાદાના ભાઈ. એટલે આ જગ્યાએ આવો ત્યારે આવો પણ લાવો લેવો જરૂરી છે જિંદગીમાં. એકવાર આવો ત્યારે તમને ખ્યાલ આવે કે કેવી જગ્યા છે ને કયા જગ્યાએ આપણે છીએ. સેવામાં પૂરેપૂરું ધ્યાન આપે છે. જ્યારે એવું થાય કે ભાઈ મનદુખમાં કંઈ કામ હોય, કામ તમારું સફળ થઈ જાય. બાપુ કયા ગામેથી છો તમે? તમે કયા ગામેથી છો? ગોંડલ. ગોંડલ. આજે કન્યાદાન દીધું એટલે કન્યાદાન ને ભાઈ જે લોકો ભાગ્યશાળી હોય ને એ લોકો જ દે. હા, હે. આ અત્યારના જે યુગમાં કન્યાદાન દૈવરસિંહ બાપુ દેવું. જાડેજા છે. અચ્છા. તમે અહીંયા આવો છે એમ ને તમારા મિત્ર સાથે? આવે લાખો બધું ટેન્શન બધું દૂર થઈ દૂર થઈ જાય. જાય. જગ્યા એ પવિત્ર છે, પવિત્ર જગ્યા. પવિત્ર જગ્યા છે. 14 વર્ષ થયા. હા. 14 વર્ષની અંદર આવા જ પ્રસંગ બધા ઉજવે એક ઠેઠ હોય એવો. વાહ વાહ. તુલસી લગ્નમાં ગામ ગામના લોકો બધા આજુબાજુના બધા 25,000 માણસ હોય તુલસી એમ. લગ્નમાં. અને અહીંયા હાથમી વાર તુલસી લગ્ન છે વાહ. અને સમૂહ લગ્ન દર વર્ષે હોય. દર વર્ષે તમને ક્યારેક ના પોર ત્યાં નહોતા કર્યા, આગલે વર્ષે કર્યા, આગલે વર્ષે આપણે કર્યા. કોરોના લીધે બંધ રહી. પોરની સંબંધ 2 વર્ષ રાખ્યું, બાકી સમૂહ લગ્ન ચાલુ દર વર્ષે સમૂહ લગ્ન.